બસ મારા અહીંયા મારે નથી આવું તમારું. લે પછી હું તને જો હજી છે ફોટામાં બધાય તમે છો અને તમને ખબર નથી કા મેં આમાં ફોટા જોઈને સમજવાનું હતું ને સમજી લીધું. મારે તમારે ભેગું આવું નથી. તમારે જવું હોય ને તો જાઓ. ત્યાં બધું તારી હાથે જોયું. આ જોયું તો ખરી તમે કર્યો. હવે આનાથી ઇન્ટરેસ્ટ મારે શું જોવું? હવે ભરોસો તો બહુ હતો. ભરોસો તમે જ તોડી નાખ્યો. એમ નહીં આવું. પેલા માને લઈ આવો. હું એને તમારા કારનામાં કહું ને. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અત્યારે સાંજના 5 વાગ્યા ને 2-3 દિવસના ગેપ પછી આજે આપણો પાછો વિડીયો કન્ટિન્યુ થયો. આપણે છેલ્લે તમે વિડીયોમાં જોયું હતું કે આપણે દક્ષાને પિયર મૂકવા ગયો હતો. તે દક્ષા અહીંયા રોકાઈ ગઈ હતી ને પછી હું આવતો રહ્યો હતો. પછી બીજા દિવસથી એવું થયું કે ખેતરમાં છે ને હમણાં કામ બહુ હતું. કાયમ સવારે વહેલું ઉઠી ને ખેતરમાં નેદવા જવાનું પેલા બકાલું, પછી 1-1.5 કલાક નેદી ને 8 વાગે એટલે ઘરે આવતો રહું. પછી દૂધ લેવા જવાનું, દૂધ લઈને આવીને પછી ગાયના વાહિંદા ને આ ને તે ને પછી એની ગદપ વાઢવી, જુવાર વાળું ફળ વાઢવું, એવું બધું કરી લઉં તો 9-10 વાગી જાય ને પછી તડકાઈ બહુ પડે. તે આખા ખેતરમાં પાણી વારવાનું એમ શું કન્ટિન્યુ એક પછી એક કામ ચાલુ રહેતા. તે મોબાઈલ હાથમાં લેવાનો વારો જ ન આવતો. એટલે એમ પછી 2-3 દિવસનો ગેપ આવી ગયો ને આમાં પ્રિયલ ને દક્ષા 2 વાર રોકાણા. તે અહીંયા પછી ઈ હોય ને એટલે એકલા હાથે બધામાં પહોંચાય એમ હતું નહીં. ને આજે જો પછી હવે આપણે કામમાંથી નવરા થઈ ગયા ને દક્ષા અહીંયા રોકાઈ આવી. આજે 2-3 દિવસ થઈ ગયા. તે પછી આજે એમ થયું કે હાલો અત્યારે નવરો થયો ને તે હવે દક્ષાને ને પ્રિયલને તેડતા આવીએ. ને અમે પ્રિયલ ન હોય એટલે કોઈ વિડીયો જોવાની બહુ મજા ન આવે. કે પછી આજે જો આપણે દક્ષા પાસે જવું અહીંયા પ્રિયલ એને લેતા આવીએ અને ત્યાં જઈને તમને પ્રિયલને ખેલ ને બધું પાછું જેમ આપણે હતું તેમ કન્ટિન્યુ કરીએ. ચાલો જો 5:30 વાગ્યા, અડધી કલાકમાં આપણે અહીં પૂગી ગયા ને આવ્યા ભેગે જો પ્રિયલ ચડી ગઈ. પ્રિયલ 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 હું તો અહીંયા આવ્યો હતો. ઈ ને શ્યામ ને ધ્રુવ ને 2 દડા રમતા હતા. જ્યાં જે 2 દડા પડ્યા તે મને દેખી ગઈ ને તો પેલા ઘડીક વાર ઓસરીમાં ઉભી ને પછી શ્યામ એને લઈ આવ્યો મારી પાસે. નહીં અરે વાહ, જાજા દઈએ પીર જોઈ બધા. હા એમ કેતા હતા કે પીયુ ક્યાં ગઈ? પીયુ નાના ઘેર હતી. હા પીયુ નહોતી તો વિડીયો નતા આવતા. ક્યાં પીયુ? પીયુ વગર ન આવે ને વિડીયો, ન આવે ને. થોડીક વાર પછી ગાડી પાટે ચડશે. શાંતિ નહીં જો ખેતરમાં ગયા લાગે. હમણાં આવશે. ક્યાં પીયુ? હા મમ્મી ક્યાં તારી? તું તો 2 દડા રમવા પડી. મમ્મી ક્યાં ગઈ? એ જવાબ. પપ્પા કોઈ કીધું નતું કે પપ્પા આવે નહીં? પીયું પપ્પા એ કીધું નતું ને. કોઈ ખબર ન હોય તો પછી ના કામ કરવા વૈયા જાય ને બધા. ક્યાં હમણાં આવશે? ક્યાં આવશે ને. હા આપણે ઘડીક વાર વાત જોઈએ. કાં હા વાહ મહેંદી કરી ભાઈ. જો પીયું એ મહેંદી કરી. વાવ સુપર સુપર. લા તું અહીં હોતી શાંતિ છે નહીં? તારે નીંદર આવી તને તો? નીંદર આવે તો બહુ જોઈ ને. તમે કઈ આવ્યો? હું તો કયું ન આવ્યો. મને તો ખબર નથી નીંદર આવતી હતી. હોતી હજી એવી બધી નીંદર આવે તો નીંદર તો આવે ને. તો હવે નીંદર ઉડાડી લે. હવે 3 દી થઈ ગયા. તો કાલ નવરો હતો, આજ હું તેડી આવું. ફોન ન કર્યો.
એમાં હું ફોન કરવાનો હોય અહીંયા? દર વખતે થોડો ફોન કરાય. કઈ પિયર આવવું હોય તારા, એમાં કઈ ફોન કરવાનો હોય કે હું આવું તેડવા? હા તો હવે હાલ ને, ઈ આવી ગયો ને બધું થઈ ગયું. હવે જાહું ને ઘરે, થેલો બેલો ભર લ્યો. મારે આવું નથી. તો હજી કેટલું રોકાવું? મારે આવું જ નથી. મારે હવે અહીંયા જ રહેવું. કઈ એવું કાં બોલે? બસ મારે અહીંયા જ રહેવું. મારે નથી આવું તમારે. લે પછી હું તને હવે તમને દેખાડું. હું ગોતે તું? તમને હમણાં બતાવો. આ જો શું છે? આ કેનો ફોટો હે? તમને ખબર? તમે એવા પહેર્યા એ ફોટા હે? જો જો હજી છે. તમને નથી ખબર કેના ફોટા હે ઈ? આ ફોટા વિશે હું કઈ જાણતો જ નથી. ફોટામાં બધાય તમે છો અને તમને ખબર નથી કાં? અરે સાચું કહું, આ ફોટાની મને કઈ ખબર જ નથી. આ આવ્યા ક્યાંથી તારી પાસે? વારે વાહ, અજાણું બનતા તો બહુ આવડે તમને. લાવો મારો ફોન. ફોટા તમારા કોઈ કઈ ખબર નથી. લે અરે ભલે ઈ ફોટા મારા છે, પણ એમાં કોણ છોકરી હે ને ઈ મને ખબર નથી. તું મારા ભેગી હાલ કરે, હું તને બધું સમજાવું. મારે કઈ સમજવું નથી. મેં આમાં ફોટા જોઈને સમજવાનું હતું ને સમજી લીધું. મારે તમારે ભેગું આવવું નથી. તમારે જવું હોય ને તો જાઓ. જો તારી પાસે આ ફોટા આવ્યા ક્યાંથી ઈ તું મને કે. ત્યાં બધું તારી હાથે જોયું? આ જોયું તો ખરી તમે કર્યું. હવે આનાથી ઇન્ટરેસ્ટ મારે શું જોવું હવે? અરે એમ નહીં, તું મારી વાત તો સમજ. મારે હવે કોઈ સમજવું નથી. પેલા તું મારી વાત સાંભળ. તે આ વાત બધી શાંતિને કરી દીધી? કરી તો નથી, પણ હવે કરવી જ જોવે. તો દક્ષા, મેં તને પેલા જ કીધું હતું કે આપણા બે ની વચ્ચે છે ને ત્રીજું માણસ ન આવવું જોઈએ. ને તું તરા લઈ આવી. એટલે તમારું કહેવાનું શું છે? આ હું નથી લઈ આવી, તમે લઈ આવ્યા. હું તને એમ પૂછું કે આ ફોટા તને મોકલા કે નહીં? એ મને જેને મોકલાવે એની. એ તમારા શું કામ છે? છે તો તમે જ ને. ફોટામાં ભલે હું છે, પણ તને ત્રીજા માણસ ઉપર ભરોસો છે, મારા ઉપર ભરોસો નથી ને? તો હું આ ફોટા ખોટા છે? ભરોસો તો બહુ હતો. ભરોસો તમે જ તોડી નાખ્યો. કઈ વાંધો નહીં દક્ષા, તને મનમાં વેમ છે ને? માંદુ માણસ હોય ને એની દવા થાય, પણ વેમની કોઈ દવા ન હોય. મને કોઈ એમ નથી. તમે જે કહ્યું છે ને એ જ હું કહું છું. તો હવે શું કરીશું? તારે આવવાનું છે મારા ભેગું અટાણે કે નહીં? ના, હું એમ નહીં આવું. પેલા માને લઈ આવો. હું એને તમારા કારનામાં કહું ને. ના, આ તો આવશે જ નહીં. મેં તને પેલા જ કીધું કે ત્રીજું માણસ આપણા બે ની વચ્ચે નહીં આવે. પછી સમજાવવા વાળું હોય તો પછી બીજું કોઈ હોય. આપણા બે ની વાત છે, આપણે જ બતાવવાની છે. હવે તું મને એ કે છેલ્લી વાત કે તારે આવવાનું છે કે નહીં? મારે આવું નથી. મારે વાંધો ઈ જ છે કે આ થયું શું કામ? જો આજ તને પ્રેમથી લેવા આવ્યો, બરોબર ને? તે આ જે ખોટી વસ્તુ છે ને એને લઈને મનમાં વેમ નહીં થો. મેં તને પેલા જ કીધું કે વેમની કોઈ દવા ન હોય. ખોટી વસ્તુ લઈને તું મનમાં વેમ નાખે એટલે હવે તને મારે જવું જોઈએ. ને હવે હું છે ને તને લેવા નથી આવવાનો. જે દી આ સાચી વસ્તુ તને સાચી લાગે તો વિરમ સાચો હોય તે દી તું સામેથી વહી આવજે. હવે હું તને લેવા નહીં આવું. મજા. ઓય ઉભા રહ્યો. હવે તારે આવવું જ ન તો પછી મને બેકો શું કામ પાછો? તમે સાચું માની ગયા તા? તો સાચું તો તે કી વાત કરી સાચી નહીં તો હું ખોટી માનવાની? તારે આવવું જ ન? જો તમે મારી ઉપર જે પ્રેન્ક કર્યો તો હરફ નાખવાનો હતો, મેં પણ જો આ પ્રેન્ક કર્યો તમારી યારે તો જો યુટ્યુબ ફેમિલી જ મેં એને મોટો પ્રેન્ક કરી નાખ્યો ને આવા પ્રેમ હોય ને જે ફોટા બનાવ્યા ને એ મેં જ બનાવ્યા. કોકના હા હજાર ચડાવી દે એવા પ્રેમ કરવાના હોય. તો જ્યારે મોટો પ્રેન્ક કરી નાખ્યો ને એને પેલા પપ્પાને છે ને મેં ડરાવી દીધા. તેથી હું ડરી ગઈ હતી, બહુ બી ગઈ હતી. તમે એ તો કે આ ફોટા તને મોકલા હતા કે નહીં? ફોટા મેં બનાવ્યા હતા. જોયું ને, આ મારાથી એક્સપર્ટ છે. મેં બનાવ્યા હતા ફોટા ને આજે પેલો પણ ડરાવી દીધા ને હાલતા થઈ ગયા હતા ઘર સુધી. એ કે મારે હું કે તેડવા આવ્યો. મને હે ને મેં વિચારીને રાખ્યું તો ફોટા પેલા બનાવીને જ રાખ્યા હતા કે આ વખતે તમે આવો ને
તમારે પ્રેન્ક કરવો મને હાથે ખબર નથી ને અચાનક આવી ગયા ને મોકો મળી ગયો જ્યાં એવું કરી નાખ્યું મોટો પ્રેન્ક કરી નાખ્યો ને પેલું બીન હોય ગયા એટલો એને બૈકો પાછો હું હવે આવત નહીં જો એ જ્યાં સુધી પાછી ઘરે ન આવત ત્યાં સુધી હું આવત નહીં પાછો રિયલ થઈ ગયું તો હાવ સાચું રિયલ તો પ્રિયલ પપ્પા વયા જતા હતા ટૂંકમાં દક્ષાએ છે ને ઓલો આપડે હરફ વાળો પ્રેન્ક કર્યો હતો ને એનું હરખું ને હરખું હાટું બદલો લીધો બદલો હાટું વાયરું હરખે હતું તો થોડું કઈક નવું કઈક આમાં તમને પ્રેન્ક કરવો તો પછી કઈક આવું નવું કઈક લાવવું જોઈએ ને નાનું હોય એમાં તો મજા ન આવે એટલે એને હાવ ડરાવી રિયલ અસલીમાં ડરાવી દીધા ને વયા ગયા હતા તો હવે જો આવી ગયા મેં કહી દીધું હતો પ્રેન્ક કઈ હતું નહીં ખોટા હતા ખોટા એવું થયું ને અમારે પ્રિયલ છે ને રમે છે બહાર ને હવે છે ને હાઈન પડી ગઈ થોડાક મહેમાન આવી ગયા હતા થોડીક હાઈન પડી ગઈ ને આવ્યા પ્રિયલ પપ્પા મોડા વયા જતા માં હવે જો બસ આવું હતું હવે છે ને મોડે થઈ ગયો વર્ષા એટલે થઈ ગઈ દક્ષા ત્યાં મોકલીએ એ વ્યારા તૈયાર કરે વ્યારા કરીને જઈએ આમ તો વ્યારા કરવાના હતા નહીં દક્ષા લઈને હું વેલો નીકળી જવાનો હતો શાંતિ ખેતર આવો પ્રેક વિચારીને રાખ્યો હે હવે મોડા ભેગું મોડું અહીં ઘર જ છે એમ સમજીને હવે ખાઈ લઈએ કેમ કે જો બે વ્યક્તિની કઈ પણ હોય તો બે વ્યક્તિને જ આપણે સમજદારીથી સુલે કરી લેવી જોઈએ મેં તો એને પેલાથી કીધેલું જ છે ત્રીજી વ્યક્તિ આપણી વચ્ચે આવું ન જાય વાત જ નહીં માનવાની ગમે આપણી વચ્ચે કઈ બને એવું કઈ હજી આપણું જ સોલ્યુશન આપડા બે ને થઈ કરી લેવાનું ત્રીજું માણસ આવ્યું ને આપડે બે વચ્ચે કઈ થયું હોય તો આપણે જે સોલ્યુશન મળી લેવાનું ત્રીજી વ્યક્તિ લઈ આવવાનું નહીં એ મને બરાબર ઠીક લાગે છે અમારે તો એવું કઈ થયું જ નથી તો બસ જો હવે હે ને પ્રિયલ લઈ આવીએ તો જો મેં આવ્યા છે ને ભૂમિ ના ઘરે અમાર પ્રિયલ જો ઘરે આવીએ એટલે ભૂમિ ચા પીડે વગર આપણે જવાનું ભૂમિ પાસે આવીએ એટલે ચા મને કેટલા બનાવી દે ગમે એટલા વાઈ જાવ જો અટાણે હાથ ફરી ગયા ચા તો પેલા પીવો જ પડે વ્યારા હજી બને છે પણ ચા બને હે ચા નીવા બે જાય રમતી હતી જય નીવું ભૂમિએ કેદી નું કીધું કે વ્લોગ ચાલુ કરવા પણ કેદી કરે હું હવે વેકેશન એટલે હું શીખવા આવી પછી ચાલુ કરું શીખી લો તારા લગભગ બે વેકેશન પડી આ વેકેશન માં અઠવાડિયું રોકાઈ જાય શીખી જાય કેવી વાતો કરે પપ્પા અરે પપ્પા આવે ને જીત ખુલી જાય ઈ કોણ છે આ કોણ જવાબ જ નહીં દેતી ખબર નહીં શું હોય ચા તો પી લીધો ભૂમિ કરનો હવે ભૂમિ તને ખબર છે ને શું કઈ વાત પૂછ આજ મારે ઘરે નતું જવાનું અહીં રોકાવાનું હતું બેન મોકલી જતી વયા જતો હતો મોટો પ્રયત્ન હા એવું કરી નાખ્યું છે વયા ગયા તા એટલે પ્લાન કરી લીધો હતો ફોટા કેવા બનાવી કાલે વિડીયો જોજો મન તો કરે ને આપડે હજી પ્રેન્ક કરે હવે નેક્સ્ટ ટાઈમ કઈક નવીન કરશું આપડે બે વેકેશન માં ઈ પ્લાન કરો હું તો એને સરપ્રાઈઝ દેવા આવ્યો હતો કે આજે કેવું નથી ઘરે તહેવાર જાઉં ને હું આવ્યો ને તો અહીંયા મારું તો સરપ્રાઈઝ ખાતા થાય તો અહીંયા મારે ઉપર મોટો પ્રેન્ક કરવો હાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ હા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો બોલ વિડીયો ગમ્યો હોય તો ચેનલ માં નવા હોય તો લાઈક કરજો નહીં નવા હોય તો શું કરવાનું પછી મળશું પાછા કાલે નવા વિડીયો માં ત્યાં સુધી બધાને હર મહાદેવ વાહ વાહ એ ભૂલે નહીં ભૂલે